શબ્દ વાપરેલો છે અને એમ કહ્યું છે કે દે આર ધ મોડર્ન ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા. ભારતના આ આધુનિક મંદિરો છે. પેલા પરંપરાગત મંદિરોની વાત નથી કરતા, પણ આ ભારતના આધુનિક મંદિરો છે અને એ મંદિરોને કારણે આપણે ભારતનો વિકાસ કરી શકીએ તેમ છે. આટલો સરસ એમણે શબ્દ પ્રયોગ કર્યો હતો, ટેમ્પલ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા એવો શબ્દ પ્રયોગ એમણે કર્યો હતો. તો ઔદ્યોગિક ભારત, કૃષિ ભારત તો છે જ, પણ ઔદ્યોગિક ભારતનો પાયો નાખવાનું કામ એ મુખ્યત્વે કરીને પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું છે. એનો આપણે આજે સ્વીકાર કરવો જોઈએ. એમાંથી આજે ભારત દાખલા તરીકે એક ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ જે હરણફાળ ભરી રહ્યું છે, આજે જગતમાં 3જા નંબરનું અર્થતંત્રનું સ્થાન ભારત ધરાવે છે. પહેલું અમેરિકા, બીજું ચાઇના અને ત્રીજું ભારત. એનો પાયો મુખ્યત્વે કરીને પંડિત નહેરુના સમયમાં નંખાયો છે. એટલો આપણે એમનો ઋણ સ્વીકાર કરવો જોઈએ. તો અને એમાંથી ધીમે ધીમે આગળ જતાં સંરક્ષણની દ્રષ્ટિએ પણ આપણે ઠીક ઠીક પ્રમાણમાં પગભર બન્યા છીએ. નહીં તો નવી નવી આઝાદી આપણે પ્રાપ્ત કરેલી છે અને સંરક્ષણની બાબતમાં જો આપણે બીજા ઉપર આધાર રાખતા હોત તો આપણી જે સ્વતંત્રતા છે, આપણી આઝાદી છે, એ ક્યાંક ને ક્યાંક આપણે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હોત અથવા સમાધાન કરવું પડ્યું હોત. એટલે એક બાજુ ઔદ્યોગિક પાયો, કૃષિ માટે જમીનદારી નાબૂદીને લગતા અત્યંત મહત્ત્વના પગલાં, મોટા બંધો, અને સાથે સાથે એક સંરક્ષણ, ડિફેન્સની દ્રષ્ટિએ આપણે ભવિષ્યમાં પગભર બની શકીએ એ માટેનું કામ પણ નહેરુના સમયમાં મોટા પ્રમાણમાં થયું છે. અને એમાં નહેરુની જે દીર્ઘદ્રષ્ટિ ખાસ કરીને આપણને જોવા મળે છે કે આગળ જતાં ભારતે સંરક્ષણની બાબતમાં પગભર થવું જ પડશે. અને એ જો ના થઈએ તો આપણે ભલે આપણે સ્વતંત્ર થયા હોઈએ પણ સાચા અર્થમાં એક આઝાદ રાષ્ટ્ર તરીકે આપણે આગળ ના વધી શકીએ. આનો પાયો નાખવાનું કામ પંડિત નહેરુના સમયમાં થયું, એનો પણ આપણે ખાસ સ્વીકાર કરવો જોઈએ. તો આપણે એમના સમાજવાદી વિચારોની વાત કરી, આર્થિક વિચારોની વાત કરી, જેમાં મુખ્યત્વે કરીને આર્થિક આયોજન દ્વારા દેશનો આર્થિક વિકાસ કરવો, એના પર આપણે ખાસ ભાર મૂક્યો. ઔદ્યોગિક ભારતનો પાયો નાખવાનું કામ પણ એમણે કર્યું, એનો પણ આપણે ઉલ્લેખ કર્યો. હવે આપણે એમના રાજકીય વિચારો જોઈએ. આમ જોવા જઈએ તો આજના વિષય રાજકીય વિચારો છે, પણ આ વિચારો એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે અને એટલા માટે આપણે પૃથ્થકરણ કરવાની દ્રષ્ટિએ આ બધા વિચારોને અલગ અલગ પાડીએ, પણ રાજકીય વિચારોમાં ખાસ ભાર એટલા માટે મૂકવો જોઈએ કે નહેરુ સંસ્થાનવાદના અને સામ્રાજ્યવાદના પ્રખર વિરોધી હતા. આપણે જાણીએ છીએ કે એશિયા અને આફ્રિકાના દેશો પશ્ચિમી સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના ભોગ બન્યા. આખી 19મી સદીનો ઇતિહાસ તમે જુઓ તો પશ્ચિમની જે મહાસત્તાઓ છે એ મહાસત્તાઓએ આફ્રિકા, એશિયાના દેશો ઉપર પોતાનો કબજો જમાવેલો હતો અને એને કારણે એક પ્રકારનો સંસ્થાનવાદ, એક પ્રકારનો સામ્રાજ્યવાદના આપણે ભોગ બનેલા હતા. જ્યાં સુધી એમાંથી આપણે આઝાદ ન થઈએ, સંસ્થાનવાદમાં અને સામ્રાજ્યવાદમાંથી આપણે આઝાદ ન થઈએ, ત્યાં સુધી આપણે આપણો કોઈ વિકાસ કરી શકીએ જ નહીં. આપણે આ બધી જે પશ્ચિમી સત્તાઓના આપણે ગુલામ હતા, એનો એમણે સખત વિરોધ કરેલો છે. અને માત્ર ભારત ઉપરના સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો છે એવું નથી. આફ્રિકા અને એશિયાના દેશોમાં જ્યાં જ્યાં સામ્રાજ્યવાદી સત્તાઓનો પ્રભાવ હતો ત્યાં એમણે વિરોધ કરેલો છે. એટલે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ જે ઘટના છે અને એ ઘટનાના ભોગ બનેલા જે દેશો છે એ દેશોની પડખે જો કોઈ ઊભું રહેનારું હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુ હતા, એમ આપણે ખાસ કહેવું જોઈએ. સાથે સાથે રંગભેદનો પણ તેઓ પ્રખર વિરોધી હતા. તમારામાંથી ઘણા મિત્રો જાણતા હશે કે દક્ષિણ આફ્રિકાની અંદર રંગભેદની નીતિ બહુ મોટા પ્રમાણમાં અપનાવવામાં આવતી હતી. મુઠ્ઠીભર વ્હાઇટ અંગ્રેજો વિશાળ કાળી પ્રજા ઉપર શાસન કરતા હતા અને ભયંકર જુલ્મ ગુજારતા હતા. રંગભેદની નીતિ તો એવી હતી કે અમુક વિસ્તારોની અંદર કોઈ કાળો માણસ પ્રવેશી જ ન શકે. એમને માટે નક્કી કરવામાં આવેલા વિસ્તારોમાં જ એમણે રહેવાનું અને એમને કાળી મજૂરી કરવાની. આ જે રંગભેદની નીતિ હતી, એપાર્થાઇડની પોલિસી, એ એપાર્થાઇડની પોલિસીનો પણ એમણે સખત વિરોધ કરેલો છે.
જ્યારે જ્યારે યુનાઇટેડ નેશન્સની અંદર એની ચર્ચા આવે ત્યારે નહેરુ એનો એ રંગભેદની નીતિનો પ્રખર વિરોધ કરતા હતા. એટલે સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ અને રંગભેદની નીતિ એ બંનેના, એ ત્રણેયના એ પ્રખર વિરોધી હતા. અને જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર એમને પોતાના વક્તવ્યો આપવાનું થાય, પ્રવચનો આપવાનું થાય, ત્યારે તે મોટા પ્રમાણમાં તેનો વિરોધ કરતા હતા. એને કારણે પશ્ચિમી સત્તાઓને ગમતું પણ ન હતું. એ વાત પણ એટલી સાચી છે. પણ એ બધાની પરવા કર્યા વિના નહેરુ મુખ્યત્વે કરીને, મેં શરૂઆતમાં કહ્યું તેમ, માનવવાદી હોવાને કારણે એક પ્રજા બીજી પ્રજાનું આવી રીતે શોષણ કેવી રીતે કરી શકે, માત્ર શરીરના રંગને આધારે તમે એની સાથે આભડછેટનો વ્યવહાર કેવી રીતે કરી શકો, એને તમે દૂર કેવી રીતે કરી શકો, તમે એનું શોષણ કેવી રીતે કરી શકો, આ જે વિચાર છે એ વિચારથી તેઓ બહુ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. સાથે સાથે આ દેશોની અંદર જે રાષ્ટ્રવાદી ચળવળો ચાલતી હતી, જેમ ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળ શરૂ થઈ, આમ તો 1885થી શરૂ થઈ, પણ ખરેખરી રાષ્ટ્રવાદી ચળવળ શરૂ થઈ હોય તો 1905થી અને 1920 જ્યારે ગાંધીજી પ્રવેશ્યા ત્યારથી. આવી રાષ્ટ્રવાદી ચળવળો આ બધા દેશોમાં વધતા ઓછા પ્રમાણમાં ચાલતી હતી, પણ એને કચડી નાખવાનો પ્રયત્ન સામ્રાજ્યવાદી સત્તાઓ કરતી હતી. પછી ફ્રેન્ચ સામ્રાજ્યવાદી સત્તા હોય કે ડચ સામ્રાજ્યવાદી સત્તા હોય કે પોર્ટુગીઝ સામ્રાજ્યવાદી સત્તા હોય, આ બધી સામ્રાજ્યવાદી સત્તાઓ આ બધી રાષ્ટ્રવાદી ચળવળોને બને એટલી નિર્દયતાથી કચડવાનો પ્રયત્ન કરતી હતી. તો એ બધાને પડખે ઊભા રહેવાનું કામ પંડિત નહેરુ કરતા હતા. કારણ કે જેમ તમે બીજા ઉપર તમારા પર બીજા શાસન કરે તમને ગમતું નથી, એવી રીતે તમે બીજા ઉપર આવી રીતે શાસન કરો, જોર જુલ્મ કરો, દમન કરો, શોષણ કરો, એ કેવી રીતે બીજાને પસંદ થાય, એ રીતે એનો મોટા પ્રમાણમાં તેઓ વિરોધ કરતા હતા. એટલે એ અર્થમાં પ્રખર રાષ્ટ્રવાદી પણ હતા. અને એ રાષ્ટ્રવાદી ભારત પૂરતા રાષ્ટ્રવાદી ન હતા, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જ્યાં જ્યાં રાષ્ટ્રીય મુક્તિ ચળવળો ચાલતી હતી તેના પણ તેઓ પ્રખર સમર્થક રહેલા છે, એટલો આપણે ખાસ સ્વીકાર કરવો જોઈએ. સાથે સાથે એમ પણ માનતા હતા કે દરેક રાષ્ટ્રીયતાને આત્મનિર્ણયનો અધિકાર હોવો જોઈએ, જેને સેલ્ફ ડિટર્મિનેશન ઓફ અ નેશનાલિટી કહેવામાં આવે છે. અમે એક જુદા નેશન છીએ અને જુદા નેશન હોવાથી અમને અમારું શાસન કેવી રીતે ચલાવવું, અમારે કેવી રીતે સ્વતંત્ર થવું, એ નક્કી કરવાનો અધિકાર, જેને સેલ્ફ ડિટર્મિનેશનનો અધિકાર કહેવામાં આવે છે, તેના પણ તે પ્રખર સમર્થક હતા. ખાસ કરીને પહેલા વિશ્વયુદ્ધ પછી અને બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા બધા દેશોની અંદર આવી રાષ્ટ્રવાદી ચળવળ ઊભી થયેલી, અને તેમાં દરેક રાષ્ટ્રીયતાને પોતાનું ભાવિ નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ, એના એ પ્રખર સમર્થક હતા. અને એને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નહેરુ બહુ ઊંચી કોટીના એક રાજપુરુષ તરીકે બહાર આવેલા હતા. રાષ્ટ્રીય એકીકરણ અને રાષ્ટ્રીય એકતાના પણ તેઓ પ્રખર હિમાયતી હતા. આપણે નવા સવા આઝાદ થયા હોઈએ અને આપણામાં કોઈ ભેદભાવ પડાવે અને આપણે આપણી એકતા ગુમાવી બેસીએ, એવું ન બનવું જોઈએ, એ માટે પણ રાષ્ટ્રીય એકતાના એ પ્રખર હિમાયતી હતા. કારણ કે આખરે આપણે કુટુંબ તરીકે રહેવાનું છે. આંતરિક મતભેદો ભલે ગમે એટલા હોય, પણ એને સમાધાન દ્વારા, વાટાઘાટો દ્વારા આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં પણ તેઓ માનતા હતા. એટલે એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય એકતાના તેઓ પ્રખર હિમાયતી હતા. સૌથી વિશેષ તો તે સંસદીય લોકશાહીના પ્રખર હિમાયતી હતા. પાર્લામેન્ટરી ડેમોક્રેસી, ભારતમાં સંસદીય લોકશાહીનો પાયો નાખવાનું કામ એ નહેરુએ કરેલું છે. એટલો આપણે આરંભિક સમયની અંદર પાર્લામેન્ટરી લોકશાહીના જે મૂલ્યો, એની જે પરંપરાઓ એમણે જે સ્થાપી છે, એને કારણે ભારતમાં આજે સંસદીય લોકશાહી ઠીક પ્રમાણમાં સફળતાથી ચાલે છે. આપણા આડોશ પાડોશના દેશોની અંદર, આપણી સાથે જ આઝાદ થયેલા ઘણા દેશોની અંદર લોકશાહી આવી, કેટલાક દેશોમાં સંસદીય લોકશાહી આવી, પણ એ બધામાં કાં તો સરમુખત્યારશાહી આવી, આપખુદશાહી આવી, કાં તો લશ્કરી શાસનો આવ્યા. એક ભારત જ એવું છે કે જેમાં સંસદીય લોકશાહી ઘણી સારી રીતે છેલ્લા 50-60 વર્ષથી ચાલી રહી છે. એનું શ્રેય પણ મહદઅંશે પંડિત નહેરુને જાય છે. સંસદની ગરિમા જળવાવી જોઈએ, એના બહુ મોટા આગ્રહી હતા.
સંસદની જ્યારે બેઠકો ચાલતી હોય ત્યારે નહેરુ એમાં ખાસ હાજર રહેતા હતા, વડાપ્રધાન તરીકે અને ગૃહના નેતા તરીકે હાજર રહેતા હતા. અને જ્યારે જ્યારે વિરોધ પક્ષના નેતા બોલવા ઊભા થાય ત્યારે નહેરુ એને બહુ શાંતિથી સાંભળતા હતા. અને જ્યારે એમનું પ્રવચન પૂરું થાય ત્યારે તર્કબદ્ધ રીતે નહેરુ એનો સરસ જવાબ પણ આપતા હતા. એટલે વિરોધ પક્ષને પણ આમન્યા જળવાવી જોઈએ, કારણ કે સંસદીય શાસન પદ્ધતિમાં આજે તમે વિરોધ પક્ષમાં છો, આવતીકાલે તમે સત્તાધારી પક્ષ પણ બની શકો છો. કારણ કે સંસદીય લોકશાહી તો સત્તાધારી પક્ષ ને વિરોધ પક્ષ બંનેના પૈડા ઉપર ચાલનારી શાસન વ્યવસ્થા છે. એટલે વિરોધ પક્ષનું પણ એટલું તેઓ માન જાળવતા હતા. અને વિરોધ પક્ષના એ વખતના નેતાઓ પણ નહેરુનું માન જાળવતા હતા. જ્યારે નહેરુ વક્તવ્ય આપવા માટે ઊભા થાય ત્યારે સૌ વિરોધ પક્ષના સભ્યો શાંતિથી તેમને સાંભળતા હતા. આવા પ્રકારનું એક ગરિમાનું વાતાવરણ એ વખતની શરૂઆતની સંસદમાં આપણને ખાસ જોવા મળે છે. અને સંસદીય જે પ્રણાલિકાઓ છે એ પ્રણાલિકાઓનો પાયો નાખવાનું કામ નહેરુએ કર્યું છે. સંસદ સરસ રીતે ચાલવી જોઈએ, વધુમાં વધુ સમય સુધી સંસદ મળવી જોઈએ, સંસદમાં શોરબકોર વગેરે ન થવો જોઈએ, શાંતિથી એકબીજાની દલીલો સાંભળવી જોઈએ અને ત્યાર પછી આપણે એનો જવાબ આપવો જોઈએ. સંસદની અંદર સૌથી મહત્વનું સ્થાન તો સ્પીકરનું છે. સ્પીકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન થવું જોઈએ એનો એમણે જાતે દાખલો આપીને એ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે સ્પીકર બોલવા ઊભા થાય ત્યારે વિરોધ પક્ષના નેતા હોય કે વડાપ્રધાન કે સત્તાધારી પક્ષના નેતા હોય એમણે બેસી જવું પડે. અને જ્યારે સ્પીકર પોતાનું વક્તવ્ય પૂરું કરે ત્યાર પછી સ્પીકરનું ધ્યાન દોરીને જ પોતે પોતાના વક્તવ્ય રજૂ કરી શકતા હતા. આ અત્યંત મહત્વની પ્રણાલિકાઓ પણ નહેરુએ પોતાના શાસનકાળ દરમિયાન આપણે પાડેલી છે. એટલે સંસદીય ગરિમાના તેઓ ચુસ્ત આગ્રહી હતા. અને જ્યાં સંસદની ગરિમાનો ભંગ થાય ત્યારે તેઓ ટકોર પણ કરતા હતા કે આપણે સંસદીય લોકશાહીમાં રહીએ છીએ અને સંસદની લોકશાહીની અંદર સંસદનું ગૌરવ જળવાય એ અત્યંત મહત્વનું છે. એના ઉપર તેઓ અવારનવાર ભાર મૂકતા હતા. તો બીજા શબ્દોમાં ઉદારમતવાદી સંસદીય લોકશાહીનો પાયો નાખવાનું કામ પંડિત નહેરુએ જેટલું કર્યું છે એટલું બીજા ભારતના કોઈ નેતાએ કર્યું નથી. સરદાર તો કમનસીબે તરત જ ગુજરી ગયા, પણ નહેરુને માથે આ મુખ્ય જવાબદારી આવી અને તેથી કરીને એમણે સંસદીય ઉદારમતવાદી સંસદીય લોકશાહીનો પાયો દ્રઢ કરવાનું કામ ભારતમાં કર્યું છે. જેને લીધે કારણે આજે પણ આપણે ભારતની સંસદીય લોકશાહી દુનિયાના બીજા બધા દેશોની અંદર એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. અનેક આસમાની સુલતાની આવી છે આપણા દેશની અંદર, યુદ્ધો થયા છે, કુદરતી આપત્તિઓ આવી છે, અનેક મોટા એવા પ્રસંગો પણ બન્યા છે કે જ્યારે આપણને એમ લાગે કે આપણે સંસદીય લોકશાહી આપણી હચમચી તો નહીં જાય ને, પણ નહેરુએ જે એનો પાયો એટલો મજબૂત રીતે નાખ્યો છે કે સંસદીય લોકશાહી અને ઉદારમતવાદી લોકશાહી આજે પણ આપણને ઠીક પ્રમાણમાં આપણે એને જાળવી શક્યા છીએ. આ બધાનું શ્રેય મહદ અંશે આપણે નહેરુને આપવું જોઈએ. નહેરુનું એક બીજું અત્યંત મહત્વનું જે કોન્ટ્રીબ્યુશન છે અને તે છે વિદેશ નીતિ. મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો કે નહેરુ વિશ્વના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા અને વિશ્વ કઈ દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અથવા આગામી દાયકાઓમાં વિશ્વ રાજકારણ કઈ દિશામાં આગળ વધશે એની દીર્ઘદ્રષ્ટિ જેટલી નહેરુ પાસે હતી એવી દીર્ઘદ્રષ્ટિ ભારતના બીજા કોઈ નેતા પાસે એ વખતે ન હતી, એટલું આપણે ચોક્કસ સ્વીકારવું જોઈએ. જ્યારે ભારત આઝાદ થયો 47માં આપણે આઝાદ થયા ત્યાર પછી 45થી 47નો સમયગાળો ભારતના ઇતિહાસનો બહુ મહત્વનો સમયગાળો છે. પણ 45માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થાય છે, સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો મહદ અંશે અંત આવે છે, ઠીક પ્રમાણમાં રાષ્ટ્રો પછીના દાયકા દરમિયાન આઝાદ થાય છે. 1950 અને 1960ના દાયકાની અંદર દુનિયાના મોટાભાગના સંસ્થાનો, ભૂતપૂર્વ સંસ્થાનો એ હવે રાષ્ટ્ર બને છે. આ જ ગાળા દરમિયાન વિશ્વ બે ભાગમાં વહેંચાય છે, જેને ઠંડુ યુદ્ધનું રાજકારણ કહેવામાં આવે છે. બે સત્તા જૂથોમાં વહેંચાય છે. એક સત્તા જૂથ છે અમેરિકાના નેતૃત્વ હેઠળનું મૂડીવાદી સત્તા જૂથ, મૂડીવાદી લોકશાહીવાદી સત્તા જૂથ એમ પણ તમે કહી શકો. બીજી બાજુનું જે સત્તા જૂથ છે સોવિયત યુનિયનના અને કંઈક અંશે ચીનના નેતૃત્વ હેઠળનું બીજું સત્તા જૂથ.
એ બંને વચ્ચે એક પ્રકારનું ઠંડુ યુદ્ધ શરૂ થાય છે, કોલ્ડ વોર જેને કહેવામાં આવે છે. નાના નાના પ્રશ્નોને પણ ઠંડા યુદ્ધની નજરે જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નવા આઝાદ થયેલા દેશોને બંને સત્તા જૂથો પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, આર્થિક મદદ આપીને, અનાજની મદદ આપીને, વગેરે વગેરે દ્વારા, કે જેથી કરીને નવોદિત જે રાષ્ટ્રો છે એ અમારા જૂથમાં ભળી જાય અને અમારું જૂથ વધારે મજબૂત બને. આ જે જૂથવાદની નીતિ હતી, બાયપોલર પોલિટિક્સ હતું, ઠંડા યુદ્ધનું જે રાજકારણ હતું, એમાં ભારતે શું કરવું અથવા ભારત જેવા નવોદિત રાષ્ટ્રોએ શું કરવું, એનો માર્ગ બતાવવાનું કામ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું છે. એ એમની બહુ મોટામાં મોટી સિદ્ધિ છે, ખાસ કરીને વિદેશ નીતિની બાબતમાં, જેને આજે આપણે બિન જોડાણની વિદેશ નીતિ કહીએ છીએ, પોલિસી ઓફ નોન એલાઇનમેન્ટ. અમારે કોઈ પણ જોડાણમાં જોડાવું નથી, અમે બિન જોડાણની નીતિને વરેલા છીએ. પણ બિન જોડાણની નીતિને વરેલા છીએ એનો અર્થ એવો નથી કે વિશ્વની અંદર જ્યાં અન્યાય થતો હોય, જ્યાં શોષણ થતું હોય, એનો અમે કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં કરીએ. એટલે બિન જોડાણની નીતિ અને ન્યુટ્રાલિટીની જોડાણ વચ્ચે એમને ભેદ પાડ્યો. અમે ન્યુટ્રલ નથી, અમે નોન એલાઇન છીએ. આ સત્તા જૂથોથી અમે અળગા રહીને અમે અમારો વિકાસ કરવા માગીએ છીએ. આ બિન જોડાણની વિદેશ નીતિનો પાયો એમણે નાખ્યો, એને આર્ટિક્યુલેટ કરવાનું કામ, સૈદ્ધાંતિક રીતે એને અત્યંત મહત્વનું સ્થાન આપવાનું કામ પંડિત નહેરુએ કરેલું છે. અને એ વખતે જે બીજા દેશો આઝાદ થયા એના ઘણા બધા નેતાઓ એ નહેરુના વિચારથી મોટા પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ઇજિપ્તના નાસર, ઘાનાના એન્ક્રુમા, સુવર્ણો, ઇન્ડોનેશિયાના એ વખતના રાષ્ટ્રપ્રમુખ સુકર્ણો, આ બધા નેતાઓ બિન જોડાણની નીતિને વરેલા હતા. અને તમે જોઈ શકો છો કે 60ના દાયકાની અંદર મોટાભાગના રાષ્ટ્રો આઝાદ થયા ત્યાર પછી એ બધા બિન જોડાણવાદી નીતિના ચાહક બન્યા. અને બિન જોડાણ